લા હું અત્યારમાં સોપડા લઈને બેહી જાય સાની મની ના વાડી ભેગી ના થાવ ને કામ કરશો તો 5 રૂપિયા વાળશો. પણ પપ્પા અમારે ભણવા નિશાળે જવાનું છે. નિહાળે જઈને હું તમે લીલું કરી દેવા સાના મને આમ કામ કરો ઉપડો હાલો. આ ઘરમાં તેલ મરચાના પૈસા ને નિરાળ પપ્પા મારો અવાજ આવી જી. હલો સાની મની વાડિયા કામ કરો ઉપડો હાલો ઉપર. હા સુધી ઘેરે ન આવતો નકર બવડા ફાડ નાખી બેયના. પેલા જોતો ઓલો કાયમ ઓલા છોકરાને મારી મારીને વાડીએ મેકલે જોતો. આની ભણવાની ઉંમર છે, આને કઈ શું કઈ મજૂરી કરવાની ઉંમર છે? અવડા છોકરાને કઈ મજૂરી મેકલાતા છે? ભાઈ ભણવા દા હું બધું કામ કરી નાખી મને હોશ આપો. ના ભાઈ હું ભણવા જાય ને તો પપ્પા મારશે. તો બધા આપણે બે કામ આવડા છોકરા મારા બેટા કાયમ અહીંયા કામ કરતા હોય. જાતો હું આવું. એ બેટા અહીંયા આવો તો બે અહીંયા આવો તો. આ કોણ આવ્યું? હે બેટા હું તમને અહીંયા રોજ વાડીએ જોઉં છું, તમે રોજ અહીંયા કામ કરતા હો. તમે ભણવાના હતા? અત્યારે તમારી ભણવાની ઉંમર છે, ભણવા આવ્યું જવાય ને. ભણવાનો તમને બહુ શોખ છે પણ મારા પપ્પા અમને દારૂ પીને મારે અને અમને વાડીએ મોકલી દે. ભણવા ન જાવ દે. તમારે એલા બેને ભણવાની તો ઘણી બધી લાગણી છે. અમુક ના છોકરાને તો મારે તોય ભણવાના જતા છોકરા થઈ જાય. તમારે તો ભણવાની ઘણી કાળજી. તમે છે ને એક કામ કરો, હું બે નિશાળે જઈ જાઉં. ના ના હો અમે જરૂર અમારા પપ્પા અમને મારશે. છે ને બેટા તમે મૂંઝાવ નહીં, બરોબર? મારા પપ્પાને છે ને હું સમજાઈ દે. 10 રૂપિયા તારા અને તમે બે 10 રૂપિયા લઈ જાઓ, બરોબર? કઈ પેન બેન લેવું હોય, ભાગ ખાવો હોય, જે કાંઈ વાપરવો હોય વાપરજો. અને હું તમારા પપ્પાને સમજાવી દઉં, બરોબર? હું સાંજે આવી તમે નિશાળે આવો ને એટલે હું આવી જાય, બરોબર? તમારા પપ્પાને હું સમજાવી દઉં. તમારે હવે રોજ ભણવા જવું જવાનું, બરોબર? હું એને સમજાવી દઉં. હાલો જાઓ. હા ભાઈ, કેનાલ કાંઠે નાળા સામે ઓલી વાડી છે, કોની છે? ઓલા મચ્છાની છે. હા, એ ક્યાં રહી? એટલે એ તો દારૂડિયો છે. ઓલા છોકરાને કાયમ મારીને મજૂરી મેકલે વાડી. એનું શું કામ છે? બસ એનું જ કામ છે. મારે ક્યાં રહી? અરે હાલો તો હું આવું. હાલો. હાલો. તમને બેન એલા ભણવા કોણે મોકલે છે? તમને બેન વાડીએ જવાનું નથી કીધું? હા તું એલા કેવો માણસ છો? આવડે છોકરાને હું આની ઉપર હાથ પડવાનો હોય? હે, આની ભણવાની ઉંમર છે, અત્યારે તો મજૂરી કરે છો. એટલે ભાઈ તું સો કોણ? કામ તો કરવું જ પડે ને. કામ નો કરે ખાવું હોય, ઘરમાં તેલ મરસું નથી. તેલ મરશું નથી કે દારૂ નથી? હે, તારે દારૂ પીને અહીં પીડ્યું રહેવું અને છોકરાને મજૂરી મોકલવા? હે, આ ભણવાની ઉંમર છે એને ભણવા ન દેવાનું, દારૂ પીને તારે પીડ્યું રહેવું, એને મજૂરી કરવાની? અરે અહીં તમારી અરે હું તને સમજાવું. હાલો બેટા તમે છે ને અંદર લેસન કરો. જા. તું શું કામ કરશો ભાઈ? હું મજૂરી કરું. મજૂરી કરી તો તારે હું તારા છોકરાને મજૂરી કરાવી? તારા છોકરાની અંદર કેટલી ભણવાની કાળજી છે એ તને ખબર છે? હોશિયાર છે બે, કેટલા હોશિયાર છે. એને હું તારે મજૂરી કરાવવાની છે. કાલ સવારે ભણી ગણીને કાંઈક નોકરી મળશે કે ડોક્ટર બનશે, એન્જિનિયર કે કાંઈક સારા કંપનીમાં જોબ મળશે અને કાંઈક પરિસ્થિતિ બદલશે તો પછી તું નીરજ દારૂ પીજે ને? અત્યારે કાંઈ તારી ઉંમર મજૂરી કરવાની છે, બાળકોની ઉંમર થોડી મજૂરી કરવાની છે. અત્યારે એને ભણાય ને. હા જોઈ ભાઈ કે એ બરોબર છે. આ તારી જેવા બાપ છે ને એમાં જ આ છોકરાને જે ટેલેન્ટ છે કે નહીં એ દબાઈ જાય. એની આવડતી કોઈને બતાવી નથી શકતા. અને હું કાયમ જોઉં છું તો તું એને મારીને જીબીને કાયમ એને મજૂરી મેકલતો હો. હવે કઈ સમજ નહીં. હા, અને એ આવડત છે ને ભાઈ દુનિયાને બતાવવા દેવાય, અંદર દબાઈ જાય. અને તું આ આજુબાજુમાં બધે જો, બધે છોકરાઓ જો મારીને ટીપીને ભણવા મૂકવા જાય તો ભણવા ના જતા રખડવા વ્યા જાય. અને આ તારા છોકરા છો એમાં કેટલી બધી એને લાગણી છે અને કાળજી કેટલી છે ભણવાની, તો એને ભણાય નહીં ભાઈ. એની જિંદગી હું કામ બગાડે છો? તો ભાઈ તું દારૂમાં ધ્યાન દેમાં ને છોકરામાં ધ્યાન દે. ના ના ભાઈ તમારી વાત સાચી છે. હવે મારી આખી ઉગડી ગઈ છે. હવે હું રાત દી મહેનત કરીશ ને મારા છોકરાને ભણાવીશ. એનું ભવિષ્ય હું નહીં બગાડવા દઉં. ઠીક, સારું હાલ ભાઈ, તો અમે હવે નીકળીએ. સારું ભાઈ, તો તમારો આભાર. આવજો હો પાછા આટો મારો. હા, છોકરાને ભણાવજો હો ભાઈ. હા.